તો માળિયા હાટીના જૂના રામ મંદિરને નવનિર્માણ માટે તારીખ 22/1/2024 રોજ ખાતમુહૂર્ત માળિયા હાટીનામાં જર્જરિત રામ મંદિરની મુલાકાત લેતા આગેવાનો અને ગ્રામજનોની નવું રામ મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ તકે 22 તારીખે સવારે 9:30 કલાકે જૂના રામ મંદિરને નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં માળિયા હાટીના ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં તેમજ દરેક સમાજના આગેવાન, રાજકીય આગેવાનો તથા સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો અવશ્ય હાજરી આપે અને તેવી હમીરસિંહ સિસોદિયા તથા રામ મંદિર સમિતિના સભ્યોની યાદી જે છે તે જણાવી હતી। શ્રી સિસોદિયા માળિયા રામ મંદિરનું જે નવું નિર્માણ કરવાનું છે એની જવાબદારી મેં સંભાળી છે। આવતી તારીખ 22ના રોજ જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ભગવાન શ્રી મંદિરમાં જ્યારે પ્રવેશ કરવાના છે એ જ દિવસે માળિયા હાટીનાની અંદર બહુ જૂનું પુરાણું રામ મંદિર હતું, તેને પાડી અને નવું નિર્માણ કરવાનું છે। તેનું ખાતમુહૂર્ત તારીખ 22ના રોજ સવારે 9:30 કલાકે રાખ્યું છે। તો મારી દરેક ધર્મપ્રેમી જનતાને માળિયાની વિનંતી છે કે આ સમયે હાજર રહે અને આ અમારો પ્રસંગ છે એ દીપાવે અને આખું ગામ માળિયાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યાની અંદર જે ભગવાન પ્રવેશવાના છે મંદિરની અંદર તે દિવસે રામમય આખું ગામ બને, શણગારીએ, ભગવાન રામની આરતીઓ કરીએ, દીવડા પ્રગટાવીએ અને ઉલ્લાસભર આ પ્રસંગને ઉજવીએ અને આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માળિયાની અંદર આપ સર્વે હાજરી આપો એવી રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી સર્વેને મારી વિનંતી।